વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા એની રે દયાથી વાયરા દુઃખ નથી વાતા. હે ભગવાન આવું કરવા બેઠો છું તું તો લોકો ખેતીને પથારી ફરી જઈ લોકો મફળીઓ બાતલ જઈ ડોકેર બાતલ જઈ ઓહો બધું ઘણું રોશનવાન નાખ્યું અને હજુ તો પાછું કાચી લખા છે. અલ્યા કનો ફોન આવ્યો પાછો? ઓહો કનો? અલ્યા તો મારા મચ્છે ભાઈ ઓહો અલ્યા કેના વચ્ચે ફોન કર્યો છે? બહુ તારે ફોન કર્યો શું કરવાનું? હા બોલો. હા હા બોલો બોલો. કેટલા છો? અલ્યા બોર પર બેઠો છું ભાઈ. તો મને લેવા આવો મોટા. એટલે શું વાત કરો છો તમે? આવ્યો છો? હા ના તમે ચોકન આવ્યો છો પાછા તમે? તમારા ચોકડાયો છું. અલ્યા વથન ના આવે પેલા મને. અલ્યા જંગલ જેવું છે તો બીક લાગે એવું છે યાર. હું તમારે તો જોવો તો ખરા. અલ્યા તારી હા તો એ બે હું આવું તને લેવા. આવો ના તો બધું બીક જબરી લાગે છે યાર. એ આવો તને હેલો હો. કાકા ધોતી પડી જાય મારે. ના ના આપીને જાઓ હું આવું હો. હા એટલો ફટોફટ. એ હાલ આવ્યો હેલો. એ આવો આવો તા હેલો. અલ્યા હા બાતો મચ્છે લ્યા મજે રોજબી લેવું પડશે જેમ કે કાલ ચિત્રો હોય કે નતો એટલે ચિત્રો છે કો મારા છે બરાબર. લ્યા તારી અલ્યા હું યાર તમે તો બીવડા મારેલો છો યાર. તમે તો આપતા બી ગયા યાર. અલ્યા હું મારો બીક પે જતી તો અલ્યા કાલે વચ્ચે નેરો તે ચિત્રો આવો તાડો હતો. ના હોય તા ને મને જ આવતા આવતા બીક લાગતી હતી. એમાં તો હું તમને કીધું કહો તમે તો જે રસ્તો છે જંગલમાં કાઢ્યો જંગલમાં બોર બનાવ્યો છે. એટલે આ હારું હતું તો હજુ અંગાટ લઈને નતો આવ્યો ને કીધું મેલ્યો તમને તમને આ બાયડા પાકી જાવ તમને હું. એ વાત સાચી મારે. તાન ફોટા મેલ્યો તું તો તમે હું કીધું બીવી કે નહીં બીજા પત્તા. એ આવો આવો હું પાછા જોજો કરો હતા એમ તો કોઈ થેપારું ના પડાવી વાત કરો હતી. એટલે એમ નહીં કેતો. હા ને એટલે હું એમ જોઉં છું કે મફળે બફળે લેતા આવ્યો તો સારું હતું એમ. અલે રાવત પેલા વરસાદ કેવો પડ્યો એક મફરી હાજી રહીને બધું કહી ગયો છે આપ એવું નકર બતાવ છેલી ભલાક નહીં પલાવતો દર વખતે આવું. વાત સાચી છે. તારે પછી ખાલી હાથી ના ઊંધું મેં કીધું ખાલી હાથે આ રોજ કામ લાવો છો તે કીધું અમે લાયા છીએ લે બધું પડી ગયું બધું. હેડો તાબા પગ હેડો પીવાનો વેદ થાય કે નહીં થાય? બહો બહો આટલી સરખી છે એમ તો પીધો નહીં દે પીવું પડશે. છોકરાના મહેમાન આવે છોકરાને આવી દે પૈસા તે બોલ્યા કંઈક બહેરીને કીધા કંઈ ખોનગી લઈને ખીચામ કરીને આવતો રહ્યો. પીવાનું વેદ તો આવવું પડશે. અલે રોભા તમે તો કીધું પણ મારું તો વેદ કરો યાર તું મળે છે યાર તું મળે છે તું સારું તો પડતી જાઓ તમે હેડવાન કર. અરે યાર હા હેડો તને હું જઉં તાર મળે છે ને. હા એમ મળે છો. હા હેડો મજા દે ને યાર પીવું પડશે કેમ બનાવે વાત નહીં. યાર અને ફૂલ બુલ સારો તમારે તો શું કરે કે આવા જ કરે ને બધા એ બધું અને સારું કરી દીધું ને ધાને બહુ સારું કરી દીધું. ગુલમોહન ને કરણ ને આ બધું વાવ્યું છે. તારે મારે જો કોઠો પડાવી સાફ કરાવતા હોય તો યાર હતું એટલે અમે યાર કોઈ મળતું નહીં હું સાફ કરાવું. તાના થૂ સાફ કરાવી વિતાજી આપડે મગફળી તો કેટલા વીઘા આવી હતી? વીઘા તો 45 વીઘા મારું બધી ફેલ થઈ છે બધી જય બાતલ જય રે પેલો ચલો ચલો મોડો લાગે હે તું ઘેર મોટો હે તું શું જોલ્યા યાર
શું કરો અલા હા? કયો લિયા અલા કયો લિયા અરે વાહ અરે હું તને તમન વધારે થઈ ગયો છે તમન વધારે વાહ. પીને રાખો છો તમે નહીં લો ઘેર મૂકી દો તમાર નામ તમે એ હેલો અરે લો ઘેર મૂકી દો જો यार की है यारी निभानी पीले पीले उमर राजा पीले पीले उमर जानी આ ગન નહીં કોઈ ઘર નહીં એડો દારૂ હેલો આ ઘર છે યાર આ ઘર નહીં આ ઘર છે યાર આ ઘર છે ને તને આ ઘર નહીં ચમ ભાગો છો લે એ એ આ તો કુલ થઈ જાય એટલો દારૂ બંધા છે એ કાકા રામ 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 કાકા કાકા હું છે બાબુ ખેતરની વાત કરો હું છે કાકા આ કોઈ શરમ છે શું એવું તમારે આ દારૂ કોઈ શરમ છે તો બોલ રઘુબા કાકા પીવો તમે મજામાં રઘુબા કાકા એટલે આ કોણ છે એ કાકા પીવો અમારા ગામના છે આ જો ને આ કેવી હાલતમાં પડ પણ વાહનું કોક કરવું પડશે મારે ભલે કોક કરો આ તો જો મતો મતું યાર લફત છે લાય તો બહુ યાર એ કાકા પીવો હેલો લે મારા ગાતી હેલો એ કે એ કાકા પીવો કઈ લઈને આલો હું આવું હેલો મારા ગાતી એ કાકા આગળ કરાવજો તમે હેપજો વેતાજી થોડું પીવો ને ઓરો નહીં પીવો ગધા તો. કોને રહી રઘુબા મેડમ એ કાકા મને ઓળખો છો એ કાકા એટલે થોડું પીવો ને કાકા લ્યો અલે આગળ લે હા લે ચપલી રઘુપા લઈ લેજો હન લ્યો લે રઘુબા આ હેલો લ્યો લે અરે વેતાજી બાદ આપણે હેડો તમે તો બોર ઉપર હેડો લઈ લો ખાવાની આવું અલે નહીં આવો તમે ઓય કોણ આવો અલે હજુ તો ટૂંકારે બોલે છે કોઈ આવો જોન ભોને છે હો જો તો ખરા જો જવો તો કોઈ નહીં આવો નહીં આવો આ તો પોલીસ સ્ટેશને ફોન કરે સાહેબ આવશે ને એટલે પોલીસ બોલાવો ના હતો ત્યાં દંડા બૈરામ પડશે ને એટલે ઓટોમેટિક આ તો જો આરો તો હે આ તો જો ઓહો હો હો લે હેડો તો આપશી હેડો આવજો હો ને બોલાવજો હો ઓન બોલાવો ફોન કરે. ઓન તો કોક કરવું પડશે યાર મને તો આ રાત જોઈતો હોય અરે યાર મારા જ નહીં ના ના બોલાવો પોલીસ ને કોક કરો હોવાનું અને એ પાછું મારા ખેતરમાં ના ના તમે તો આ બધું દેવ હું કરું જ. કયો હેડો પોલીસ બોલાય છે હા ઓહ શું કહેવાનું યાર તમારે તો ગોમાં જેવા દારૂ એમ ભારું એમ મારે તો ગોમાં કોઈ કોમ ટૂંકારો ના તરાય કોમ કુદરી તો ખા કે એવું જોઉં હું એટલે પણ અમે પીવું છે તેમાં ભાઈ શું કહ્યું આ ખોટું પર લે રઘુભા હા હા તો ઘેર જઈને નાવું પડશે એટલે કે રભરાઈ જેવું બોલો મારા શું લુકડો હતા પહેલે જ ના ને પછી એટલે અરખાજી આવો રામ રામ એટલે ભા તમાકુ ખાઈ લો પેલા હું છે યાર અલ્યા એ આ છે તમાકુ ખાઈ લો ને યાર એટલે આ તમાકુ આવી ઉડાડાતી હે યાર 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 આ તો કંધે મહિના છે લે રઘુભા હા. લે આવા કેટલા ગોમાં ભરાય તો તું અલ્યા આમાં વની કોઈક દવા તો કરવી જ પડશે મારે એમાં અલ્યા વેતાજી હા આમાં શું કેવું યાર તાર પીળો દારૂ મળ્યો ને આ જો ને તમાકુ બમાકુ અલ્યા અરખાજી ચો આપડે તો આમ ખેતમ જાવ છો હા તે મારે તો બોર ઉપર આવો જેમ કોઈ પ્રોગ્રામ છે ઓ પોગડા જતી માં તો કીધું તો ખેતમ જવાનું કેન્સલ તાર હા હેડો હા લેહરો તાર હેડો અલ્યા વેતાજી હા ફોન કરી દઉં હા કરજો લે રઘુબા કને ફોન કરો છો રસોયાન બોલાવ નહીં પર હા ઓલે ને હા પ્રોગ્રામ નહીં મોટા પાકા પાયા હા ફોન કરો તાર આ મોટા પાકા પાયે રાખ્યો મજા આવી જાય હવે હા ને. આજ તો ખાવાની મજા આવી જાય તમારા જેવા જ બધો બોલાવાના છે બધો એ હારા આવો આવી ને આવી છે
આવી જા આવી હેડો તા આગા વરાની ભૂખ ભાગી નાખો આજ તો એવું લબાન ઝપૂટું ને હા ખાસ અરે વિતરતી હેડો તું ઉતાવળા હા તમે એડો હું આવું હા જતા હતા હો એ હા હા અરે શું કહેવાનું યાર આમાં અમાર પેલા છે ને ઈવન બોલાવે છે તે શું કીધી એમ આનો નિકાલ તો લાવવો પડે યાર. આગેવાન આવતો કરી બેહો આપણો તાને એનો બધો રસ્તો અમને હાલ ના આવી જાય અમને તે કોઈક મોટા માણસ હતો એમાં લાઈન બોલાવીને કરાવો બધું આ દારૂ ને બારું આ બધું તો ના સારું ગમો યાર. એટલે આપણને તાને ઓનો વાત એમ છોકરો શીખી છે એનો ઓહો શીખી જ ના બગડી બગડે બગડે તાન પછી વાત લાવો ઘર એટલે રઘુભા હા એટલે રસોઈયાની કેટલી વાર છે મને તો ભૂખ લાગી છે કોઈ અંગાળા લાય ખરા છે અંગાળા ખાધે હોય એ આવજો એટલે રઘુભા હા આ આગેવાની મેલીને ઓય ચો આવી છે રહોડું કરવા એ જન્ના કારીગર થઈ ગયા છે. એટલે બધું કરે છે એવું હે? વાહ એ આવો એ રોમ રોમ એ આવો. બેહો 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 કથાઈ ફેવરી રહોડામાં ચમચો લાવશી અને અમારે ચમચો લાવશી આ પિસ્તોલ પીએ તો હે અરે મગજ ફેવરી નાખી છે આ તું અરે આગેવાન બોલો રહોડાની તૈયારી કરવા એટલે ભૂખ લાગી છે આમાં મસાલા કાઢું એટલી વાર આપણે તૈયારીઓ જ કરીએ અમારા રસોઈયાની અરે હા બરોબર અરે રઘુભા હા? પેલા બેટી આવી લથડીઓ ખાતા ખાતા પાછા એટલે પેલા રોમજી ને પેલા કુંવરજી બે એવું છે એમ એટલે જે હું પીમા વગરનો પીવા માંડ્યા છે આ તો આ બધે ઓણીઓ રસોઈ કરી નાખ્યા છે હા ટકા બોલાયા તો સીધા આપણે વાહ ઈવાને હાડા પઠેમ જમાડ દિયા છે હા ધરાઈને નો ધરાઈ નો બાકી મેલું જ નહીં એટલે હવે- આ તો જો તો ખરાબ કાટું કાટું મેકાય છે અરખાજી હા ઓરે તો અરખા બે ને કે પોચીમ બે આલવી પડશે મારે ખબર નહીં પડતી ગામમાં બંધી કરી છે અને તમે પીપીને હેડ્યા આવો તો ખબર નહીં પડતી કોઈ 1000 રૂપિયા દંડ કરે છે પણ તમારો 5000 રૂપિયા દંડ લેવામાં આવશે ઓ તો વધારે લ્યો વધારે લે પણ એક વિચાર કરો કે યોનો બહેરો છે તે 100 રૂપિયા દારી જોઈ છે અને 100 રૂપિયા લઈને આવી છે મારે આરે પી જોઈ છે વાત સાચી છે. આ ના પીતા હોય તો તમારો છોકરો જે હારી નિહારમાં બનતો હોય તારે એવી તો ખબર પડે પણ પણ જે જિંદગી પીધામ જે ખોખો થઈ ગયો થોડું તો વિચારો તમારી બૈરી 100 રૂપિયા લાવે છે એ હોમો કદાચ છે ઘર ચાલવો તો એ કેટલું સારું લાગે હા વાત સાચી છે. પણ હું એમ કહું છું કે આ ના પીતા હોય અને વ્યવસ્થિત કામ ધંધો કરતા હોય તો આ એક વસ્તુ સમજો કે બધા છોકરા હારી સ્કૂલોમાં ઇંગ્લિશ હા, સ્કૂલોમાં બધા ભણી છે ભણી. તો આનો છોકરો ના ભણી એમ કેવી વાત ભણી, છે ભણી, ભણી. હા પીવા માટે પૈસા મળતા હોય હા. અને છોકરાને ભણાવવાની વાત આવે એટલે કે પૈસા નહીં નહીં તો પીવાના ચોઈ લાવો એ વાત એ હો બચાવતા હોય ને ભેગા કરી તો છોકરો હાઈ સ્કૂલમાં ભણે નહીં અને અત્યારે તો શી ખબર કેટલા લે દારૂ ના લે લ્યો અને અરે એક અમે એક કોથરી થાય નહીં હોય તો પાછી હા એટલે વિચાર કરો કે આ પૈસા ઈવાનો જે કમો છે ને તો ઈવાણા તો વાપરી છે પણ ઘેર બૈરું કોમી જાય છે ને દારી દઈને લાવો ને 200 રૂપિયા એ પીધામ કાઢી છે અને ઘેર હકી ખાતો નહીં તો તમારો છોકરો એ ચેવો ફરી છે તમે જો તો છોકરો હમું જોડે મેલો ઘન યાર ભાઈ ના કરતા હું કહું છું કે હારી આમ કહેવાનો મતલબ કે નવડાઈ ધોઈને હારો લુગડો બુગડો પહેરાતા હોય અને હારી સ્કૂલમાં ભણવા મૂકતો હોય તો હમણાં છોકરો સૌકાર જેવો કે લાગી કે ના લાગી પણ આ દારૂ બંધ કરું તો છોકરા સુધરે ને હા આ દારૂમાં પૈસા ચોરી છોકરા લુગડો બાપડા ચોરી લાવી મેલો ઘોડ ફરતો હોય છે હા પણ એવું તો કરવું નહીં તારે અને આપણે કોઈ કહેવા જઈએ કે પૈસા નહીં પીવાના પૈસા હોય એટલે આગેવાન હા બોલો જો તમારી સલાહ લાગી આવતી હોય ને તો આથી બાટલું નાખી ના દો એમ કહું. એટલે એ તો વાત સાચી જ છે ને યાર આટલું કીધું હોય તાને. તો યાર લાગી આવવું તો હોય લાગી યાર જવું જોઈએ. હા? તાને. પણ લાગતું નહીં જો ને દેખાય અમારે લાગી આવતું એવું લાગતું નહીં યાર આ તો આગેવાન હા બોલો તમારી વાત સાચી છે હું દારૂ બંધ કરી દઉં છું નહીં પીવું ફાઈનલ અને મારો છોકરા સારી રીતે ભણાય હા તાને એવું રાખ. હા હું દારૂ બંધ કરી દઉં છું હા હું એ બંધ કરી દઉં છું આમાં હારું હારું સુધરી જો તમારો છોકરો હારી નિહાળમાં ભણાવજો હારું બંધ કર ને મરી જા છોકરો તો વિચારો પાસે એટલે હરખાજી હા આ તમે કને કહો તાન રઘુભાઈ હું એવું કર્યું એટલે આ મહેમાન ને લઈને આવતો હતો ને તમે શું કરી તું હા એટલે આગેવાન હા બોલો આ મહેમાન ને લઈને આવતો હતો ને હા. મચ્છોભાઈ ને હા તે ઉધરે મહી નાખ્યા ચમ હવે શું કર્યું પાછું
બુધાલાલ ખાતા હતા આ એ બુધાલાલ જ તો હે, આ એ બુધાલાલ. અલ્યા તો ડાઈ હારે ના જાય ગોળી ચીખો મત દેશે પાછી. હા. પેલો કહે દારૂ બંધ પોતે તમે શું કરો છો? શું કરો છો પોતે એમ કે છો? હાલ્યો આગેવાન આજથી બુધાલાલ બંધ આ એ વ્યસન જ આજથી કહેવાય. સોગંદ ખાઈ લઉં કે બુધાલાલ નહીં ખાઉં નહીં ખો પાકું નહીં ખાઉં બસ તાન. આ એ વ્યસન જ કહેવાય. હા આવું ખાશું તું મસાલો ખાવું. આગવાય આગવાય હા, બોલો ને. તને ખબર નહીં પડતી આ મીટિંગ હાની કરીને બેઠા છીએ અમે. શેની કરી બીજી? આ વ્યસન મુક્તિની મીટિંગ કરી છે ને તું આ વચ્ચે મસાલા ખોય છે એવું હે? તા ને મસાલો તો ખબર છે હું થાય ખબર નહીં. જો મસાલો હું સિવિલમાં જતો ને તે કેન્સલ એટલે દર્દી ત્યાં હા તું જોયું તો કોઈ નહીં કેન્સલ એટલે કેન્સલ થાય છે. અને બીજું કે પૈસાનું પોણી થઈ જાય છે બરોબર બાકી જેની ઉંમરમાં તું ખાવા શીખ્યું તા ને તાસ્તી માં બંધ કરી અને દો. જો હું તને વિશ્વાસ તો આ મીટિંગ એની જ કરી છે. આ રંભા દારૂ બંધ કરાયો હા. આ કુંવરબા દારૂ પીતા હતા હા, તા આ હરખોજી બુધાલાલ ખાતા હતા એવું હતું? તા આ વ્યસન મુક્તિ માટે તા ભેગા થયા છીએ. તો હું આજથી અને બંધ તું કરી- પાછો વચ્ચે આ મસાલો લઈને આવી તાસ્તી બંધ કરી દો તાન. હાલો કરી દે તાન. એ આ નાખી દો ભાઈ. તું આજથી મસાલો નહીં ખોય. એ આજથી મસાલો બંધ કરી દો બરાબર. હા. અને 4 જણા એવાને પૂછાઈ જાય કે મસાલા ખાતા નહીં. હા આગળ હા તમે મને મસાલો બંધ કરાય હા. બરાબર. ઓન દારૂ બંધ કરાય, હા ઓન બુધાલા બંધ કરાય. હા વાત સાચી છે. લે હું આ સાહેબ બરોબર. હા. મિત્રો જે કહેવા કહી દો. તો મિત્રો જોયું ને વ્યસનમાં એક વસ્તુ છે કે વ્યસન કરવાથી બરબાદી આવે છે. અત્યારે તમે સમજો કે 50 રૂપિયાના મસાલા એક જણ ઘરમાં 50 રૂપિયાના તો ખાય જ. એવા ઘરમાં 5 જણા હોય તો કેટલાના મસાલા થાય? એની જગ્યાએ તમે તો સફરજન લાવો તો ઘરના બધાએ ના ખાય. તો મિત્રો સફરજન ખાવાથી તાકાત આવશે. અને બીજું કે મસાલા ખાશો ને તો ઘરમાં બીમારી આવશે. અને એના કારણે જો મસાલા વધારે ખાવ છો તો લોહીનું પ્રમાણ ઘટતું જાય. અને બીજું કે વ્યસન વધતું જાય છે. ભાઈ એના કરતા તમે કે શિક્ષણનો માર્ગ અપનાવો તો આ વ્યસન મુક્તિ દૂર થાય અને શિક્ષણનું પ્રમાણ વધી જાય. એટલે મારા દરેક મિત્રોને કહેવું છે કે વ્યસન કરતા હોય તો બધા મિત્રો વ્યસન મુક્ત બની જાઓ. તો મિત્રો આ વિડીયો અમે એક મનોરંજન માટે બનાવ્યો હતો. અમે વ્યસન મુક્ત થઈએ અને તમે વ્યસન મુક્ત થો. અને હા વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી